નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે। નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્નેહલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે દર્શનાબેન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે રાજેશકુમાર પટેલ અને દંડક તરીકે ધર્મેશભાઈ હળપટ્ટીની નિમણૂક કરવામાં આવી છે। એ જ રીતે જલાલપુર તાલુકા પંચાયતની વાત કરીએ તો જલાલપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કેયુર પટેલ, ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલ, કારોબારી ચેરમેન તરીકે હિરેન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે ભારતીબેન પટેલ અને દંડક તરીકે વિલોકસિંહ વાસિયાની નિમણૂક કરવામાં આવી છે। ગણદેવી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પુષ્પાબેન પટેલ, ઉપપ્રમુખ મહેશભાઈ હળપતિ, કારોબારી ચેરમેન પાર્થિવ દેસાઈ, શાસક પક્ષના નેતા સીમા ટંડેલ અને દંડક તરીકે પ્રતીક પટેલની નિમણૂક કરવામાં આવી છે। એ જ રીતે ચીખલીની વાત કરીએ તો ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રશ્મિકાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે તેજસ પટેલ, કારોબારી ચેરમેન તરીકે હિરેનકુમાર આહિર, શાસક પક્ષના નેતા તરીકે પન્નાબેન પટેલ અને દંડક તરીકે ગૌતમભાઈ હળમતીની વરણી થઈ। ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન દેસાઈ, ઉપપ્રમુખ તરીકે મુકેશ પટેલ, કારોબારી ચેરમેન તરીકે જિજ્ઞાબેન પટેલ, શાસક પક્ષના નેતા રશ્મિબેન ટેલર અને દંડક તરીકે અનિલભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કૌશિક પટેલ, ઉપપ્રમુખ અજયભાઈ ગામિત, કારોબારી ચેરમેન તરીકે પ્રશાંત પટેલ, શાસક પક્ષના નેતા તરીકે બિપિન પટેલ અને દંડક તરીકે મીનાક્ષીબેન કોટરિયાની વરણી થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે નવસારી જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। એમાં તમામ નવસારી તાલુકો, જલાલપુર તાલુકો, ગણદેવી તાલુકો અને ચીખલી તાલુકામાં 4 જગ્યા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ત્યારે વાંસદા અને ખેરગાંવ તાલુકામાં પણ તમામ પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી છે। તમામ ભારતીય જનતા પાર્ટીના આ તબક્કે કાર્યકર્તાનો ખૂબ આભાર માનું છું અને અમારા પ્રદેશના શીર્ષ નેતૃત્વનો પણ હું આ તબક્કે ખૂબ આભાર માનું છું અને એમાં તમામ 6 મંડળના 6 તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને એની ટીમને મારી ખૂબ શુભેચ્છા। આવનારા સમયમાં તમામ જવાબદાર પદાધિકારીઓ સાથે લઈને સંકલન કરીને પાર્ટીના વિશેષ કામગીરીમાં હર હંમેશ સાથ સહકાર આપતા રહે એ રીતની અમે પણ પાર્ટીના તમામ હોદ્દેદારો પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ। ફરીવાર આપ સૌનો આભાર। આજે નવસારી જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની ગઈકાલથી પ્રક્રિયા ચાલુ હતી। ગઈકાલે ફોર્મ ભરાયા હતા। પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે 5 જેટલા લોકોની નિયુક્તિ થતી હોય છે, પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા અને દંડક। આજે નવસારી જિલ્લાની અંદર 6 તાલુકાની અંદર વિધિવત રીતે, ખૂબ સારી રીતે, આમ તો દરેક જગ્યાએ ફક્ત એક વાંસદા અને ખેરગામની અંદર થોડા કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા હતા, પણ પૂરી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે। આવનારા દિવસોમાં જે રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પાંચાલ અને ખાસ કરીને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપેક્ષા છે, દેશ વિકસિત થઈ રહ્યો છે, દેશ આત્મનિર્ભર બની રહ્યો છે, એમાં આ ટીમ એક નવી ઉર્જા સાથે આવનારા દિવસોમાં વિકાસના કાર્યમાં જોડાઈ જાય એ જ અપેક્ષાએ જ્યારે ખૂબ સારી ટીમ આ વખતે બની છે। હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં જે પ્રજાની અપેક્ષા છે, જે પ્રજાની સુખાકારી માટે રહી ગયેલા કામોની વાત છે, એ ચોક્કસ સાથે મળીને કરીશું। ફરીવાર જેમની વરણી થઈ છે એવા તમામ પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા અને દંડક બધા જ લોકોને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ।